ભુજ શહેરમાં અનેક સ્થળોએ ટ્રાફિક સિગ્નલ લાંબા સમયથી બંધ હાલતમાં ભુજ શહેરમાં અનેક સ્થળોએ ટ્રાફિક સિગ્નલ લાંબા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા બગડી રહી છે। મુખ્ય ચોરાહા ઉપર સિગ્નલ ન ચાલતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સિગ્નલ બંધ હોવાને કારણે ટ્રાફિકનો પ્રવાહ અનિયમિત બની ગયો છે, જેના કારણે રોજિંદા અકસ્માતોના જોખમમાં વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે અને લોકો સમયસર પોતાના ગંતવ્યે પહોંચી શકતા નથી। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે ટ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં સિગ્નલ બંધ હોવાથી સમસ્યા યથાવત છે। અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક સિગ્નલોને કાર્યરત કરવામાં આવે અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી અકસ્માતો અટકાવી શકાય અને શહેરમાં ટ્રાફિક સરળ બને। ભુજ શહેર અને ટ્રાફિકની સમસ્યાનો ચોલી દામનનો સાથ છે અને એ સમસ્યાઓનો ઉદ્ભવ ન થાય એની માટે અનેક જગ્યાએ ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવ્યા છે। ભુજમાં તો હકીકતમાં બીજી વખત અથવા ત્રીજી વખત સિગ્નલ લગાડવામાં આવ્યા છે, પરંતુ દરેક વખત એ જે ટ્રાફિક સિગ્નલો છે તેનું બાળમરણ જ થયું છે। અગત્યની વાત એ છે કે ભુજનો જે જ્યુબિલી સર્કલ છે ત્યાંથી તમામ રાજનેતાઓ જતા હોય છે અને માત્ર 100 મીટર દૂર ભુજના ધારાસભ્ય કેશુભાઈ રહે છે। તેમ છતાં એ જગ્યાએ ટ્રાફિકના સિગ્નલ માત્ર મરમ્મત કરવાના ભાવે બંધ પડ્યા છે અને એના કારણે જે પીક આવર હોય છે સવારના 10:30 વાગ્યાથી કરીને 11:30-12 વાગ્યા સુધી, અને જ્યારે સ્કૂલો છૂટતી હોય છે, હાલ તો વેકેશન છે એટલે એ ઓછી સમસ્યા છે, પરંતુ સ્કૂલો છૂટે છે ત્યારે લગભગ 1 વાગ્યાથી કરીને 2:30 વાગ્યા સુધી એટલો ટ્રાફિક જામ હોય છે કે 15 મિનિટે ત્યાં લોકોને ઊભો રહેવું પડતું હોય છે। હવે એના દુષ્પરિણામો ઘણા બધા છે। એક તો આપણો સમય બગડે છે એ હકીકત છે, અને સમય બગડે છે એની સાથે ત્યાં ઊભેલા વાહનો ચાલુ હોય છે એટલે જે ઈંધણનો ખર્ચ છે એ પણ લોકો ઉપર પડતો હોય છે, અને એ જે ઈંધણનો ખર્ચ છે એ ઈંધણ બળે છે એના પરિણામો પ્રકૃતિ ઉપર પણ પડે છે, એટલે જે કાર્બનના ફૂટપ્રિન્ટ્સ છે એ પણ ખૂબ વધતા હોય છે। એટલે એ વિસ્તારમાં પ્રદૂષણની સમસ્યા થાય છે, ઘોંઘાટની સમસ્યા થાય છે, ટ્રાફિકની સમસ્યા થાય છે, અને આ કાળઝાળ ગરમીમાં જે પગે ચાલતા લોકો છે અથવા ટુ વ્હીલરથી જે જતા હોય છે એ લોકો ઉપર આભમાંથી આગ વરસતી હોય છે। તો આ ટ્રાફિક સિગ્નલો જો ચાલુ કરવામાં આવે તો સુચારુ રૂપે વાહનોનું અવર જવર થાય, અને માત્ર એક જગ્યાએ નહીં, બસ સ્ટેન્ડ વિસ્તાર છે, જીઈબી પાસેનો વિસ્તાર છે, ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ટ્રાફિક સિગ્નલો લાગેલા હતા, તે સુચારુ રૂપે ચાલુ હોવા જોઈએ, પરંતુ માત્ર અને માત્ર મેન્ટેનન્સના અભાવે ભુજ નગરપાલિકા એ ટ્રાફિક સિગ્નલ ચાલુ નથી કરતી, અને એનો ભોગ આખો ભુજ બને છે। અને ખાસ કરીને એટલા માટે અગત્યની વાત છે કેમ કે એ જ્યુબિલી સર્કલની નજીક એસપી ઓફિસ આવેલી છે, કલેક્ટર કચેરી આવેલી છે, અગત્યની ઓફિસો આવેલી છે, કોર્ટ આવેલી છે, બહુમાળી ભવન છે, અને આપણા ધારાસભ્ય પણ એ જ વિસ્તારમાં રહે છે। અને તેમ છતાં જો કોઈના પેટનું પાણી ન હલતું હોય તો આપણે પણ વિચારવાનું થાય કે આ લોકો હકીકતમાં આપણા માટે કામ કરે છે કે માત્ર પોતાના ઘર જ ભરે છે।